जय जोहार जय कुंभारा तमन सबन આપણે નવા બ્લોગમાં હાર્દિક જોહાર અભિનંદન કરું। તો ગાઈસ તમન सबन એમ કહેવું હતું કે આપણે આજે કાલે હું ઇન્સ્ટાગ્રામમાંથી જોતો તો 3-4 વિડીયો એટલા વાયરલ થઈ રહ્યા કે નક્કી પૂછો। એક તે વિડીયો કે જે 14 માળનું બિલ્ડિંગ છે બોપલની, કાલે ઇન્સ્ટાગ્રામમાંથી મેં જોયું હતું। તો 14 માળની બિલ્ડિંગ છે ને 12 માળ થકી आदमी वगर सेफ्टी ये काम करतो तो पालक बांधतो तो ते नीचो पड़ी गयो ने एक वीडियो एवो आई गयो के जे आपणे लीप वाळो गाळो रहे एने मय थकी काढ्यो। એટલે આવા આવા કાંડ થઈ રહ્યા ને બે વિડિયો આવ્યા કે એક યુપી બિહારનો આદમી કીક મરી ગયો તે પૂરું ઉથલ પુથલ કરી રહ્યા હતા ને આબાર એક ટ્રેન્ડિંગ વધારે ચાલી રહ્યું છે કે જે સોરો હાવો એટલે આપણે સતર્ક રહેવું હોય ને ધ્યાન થકી રહેવું હોય। સોરો આનો હડે પેલો હડે ફરવા જોઈએ તો आई बापने ધ્યાન રાખવું જોઈએ। તમને કહું કે બે વિડિયા જોવો એક વખત તમે। સૌદ માળિયા વાળું પેલું બોપલ વાળું થઈ ગયું છે જે પાલક પાલક થકી નેસો પડી ગયો। હવે એના આદમીને નહીં તો સેફટી આલી હતી ન એની બિલ્ડિંગની જાળી બાંધેલી હતી તો આપણે ધ્યાન રાખવું જોઈએ કે જાળી હાળી બાંધેલી નહીં હોય વગર સેફટી કારે જિંદગીમાં ઉતરવું નહીં। તો એ ખાસ ધ્યાન રાખવું આપણે। આપણે પહેલે બી અમદાવાદના વિડીયો બનાવ્યા હતા જે કે એણમાં બી મેં વાત કરી હતી કે આપણે જોઈને કામ કરવું હોય કે હવે સોરો બીર કે રહી આપણે વાટ જોઈ રહ્યો હોય। હવે પેલા ભાઈ તે એકને તો ડગમે નાખી તો એ મર્ડર થઈ ગયું એવું લાગે મને, કેમ કે આમ તો કોને પડાય નહીં જે લીપવાળા ગાળામાં નાખી દીધો એને ને પેલો વગર સેફટીએ કામ કરતો હતો। હવે એ આવો હાદસો નહીં થવો જોઈએ પણ શું કરાવે ઓળી નજીક આવી રહી અને વગર સેફટીએ કામ નહીં કરવું। એટલે તમને બી કહું કે તમે અમદાવાદ હો કે કઈ બી હો જોઈન કરો ને જોઈ જાસીને કામ કરો। ઘેરે પરિવાર વાટ જોઈ રહ્યો હવે ઓળીના દાડા રહ્યા 4 હવે ઘેરવાળો બાપડો વાટ જોઈ રહ્યો સોરો બૈરો તે તમને બી કહું કે આપણે ઘેરે ફેમિલી है વાટ જોઈ રહ્યો હોય તે જોઈ જાસીને કામ કરો ના। હવે 4 દાડા પહેલે तो महीना पहले नहीं आता था पण आ बार तो कोण हूँ लालच जागी गई ते એને પહેલ કે દાડે આવે ને મેં તો પાછા હરુપઈને કામ કરે ને હરુપઈને આવે ને એમ કરે એટલે આપણે સેફટી હાથે રહો। ઘેરે પરિવાર વાટ જોઈ રહ્યું હોય તે પહેલે ઘેરે દકડાઈ જાય કુકર હા વાટમે નક્કી આવના તેમના પેલા કરવાનું વગર સેફટીએ કામે નક્કી સડી ગયો ને થતું હોય તો ક્યારે નહીં બનવું ત્યારે આપણે ખેતરે ખેતરે સબ ને જોઈ જાસીને કામ કરો। જણા ભાઈને શેર કરી દીધું વિડીયો કે આપણે 2 દાડા પહેલે નાહી જાઓ તો ઘેરવાળા તમને પાછા નહીં મોકલી દે એટલે તમે બને એટલા ઘડી હવે 4 દાડા સુધી તમે ઘેર નાહી આવો 2 દાડા કમ કમાજુ પાછા જઈને કમાજુ પણ હવે ઓળીનો દાડો આવ્યો તો જોઈ જશીને ઘેર નાહી આવો ને વિડીયો અમદાવાદને કી બી કમાતા એના ભાઈને શેર કરી દો કે ગાડીએ મેં જોઈ જાસીને આવી। જય જોહાર।